વાત મોરબીની જ્યાં જેતપુરમાં વીજલાઇનની કામગીરીનો આક્રમક રીતે વિરોધ થઈ રહ્યો છે। મોરબી જેતપર અણિયારી રોડ પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો। કંપની યોગ્ય વળતર ન ચૂકવે ત્યાં સુધી કામ નહીં કરવા દેવામાં આવે, ખેડૂતો બક્કમ જોવા મળ્યા। ખેડૂતોએ ખેતરોમાં કામગીરીનો વિરોધ કરતા ખેડૂતોને ડિટેન પણ કરવામાં આવ્યા અને ડિટેન કરતાની સાથે જ વિફરેલા ગામના ખેડૂતોએ ચક્કાજામ પણ કર્યો। મોરબી જેતપર અણિયારી રોડ પર ખેડૂતોએ આ ચક્કાજામ કર્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, શું કારણ રહ્યું આ વિરોધનું? જી, કચ્છના ખાવરાથી જે હળવદના ટાપકરા સુધી વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે। હાઈ ટેન્શન વીજ લાઈન નાખવાની જે કામગીરી છે જે ચાલી રહી છે, જેનો આ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો નો એક જ માંગ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, બાદ જ તેમના ખેતરમાં જે થાંભલા નાખવાની જે કામગીરી છે, વીજ લાઈન નાખવાની જે કામગીરી છે તે કરવામાં આવે। પરંતુ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના જ આ જે કામગીરી કરવામાં આવતા ખેડૂતો જે છે એ વિરોધ કરી રહ્યા છે। તો હળવદના ટાપકરા ગામના પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જ્યારે મોરબીનું આ જે જેતપર ગામ છે, જેતપર ગામના ખેડૂતો પણ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। ને આજે જે છે એ ખેડૂતોની માંગ જે છે એ ઉગ્ર બની હતી। મહિલાઓ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। કંપની દ્વારા ખેતરમાં કામ કરવા આવતા સમયે જ આ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવ્યા હતા અને માળિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જેથી જેતપર ગામના રોષે ભરાયેલા લોકોએ આ ખેડૂતોને જ્યાં સુધી ડિટેન કરવામાં આવેલ ખેડૂતોને છોડી મૂકવામાં ન આવે ત્યાં સુધી આ જે જેતપર અણિયારી મોરબી જે રોડ છે તેને ચક્કાજામ કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી ખેડૂતોને પોલીસ સ્થળ ઉપર કે તેમના ગામે પરત ન મૂકી જાય ત્યાં સુધી આ ચક્કાજામ રહેશે તેવી પણ માંગણી છે એ આ જેતપર ગામના ખેડૂતો અને સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। અને જેતપર ગામના ખેડૂતોની એક જ માંગ છે કે જ્યાં સુધી વળતર ન આપવામાં આવે ત્યાં સુધી કામ કરવા દેવામાં નહીં આવે। જી, આભાર આપનો આ માહિતી માટે।